स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मी यूनिवर्सिटी राजकोट, इस SYBA का एक सब्जेक्ट इंट्रोडक्शन टू स्टैटिस्टिक, उसका एक यूनिट सैम्पलिंग मेथड, उसके बारे में आज हम डिस्कस करेंगे। तो आओ देखते हैं कि सैम्पलिंग मेथड क्या है और सैम्पलिंग मेथड का यूज़ हम कहाँ पे इकोनॉमिक्स के अंदर करते हैं, उसकी चर्चा करते हैं। विद्यार्थी मित्रों, आ यूनिटનું નામ છે એ નિર્દેશન પદ્ધતિઓ, એટલે કે સેમ્પલિંગ મેથડ। નિર્દેશન એટલે કે સેમ્પલ, આ સેમ્પલની વાત છે। એના અલગ અલગ પદ્ધતિઓ કઈ કઈ છે, એની રીત કઈ કઈ છે, એ યુનિટની આપણે 14મા પ્રકરણમાં એની રૂપરેખા જોઈશું અને એમાં આગળ આપણે ચર્ચા કરીશું। તો એનો ઉદ્દેશ્ય શું છે નિર્દેશન પદ્ધતિનો, એની સાથે એની પ્રાસ્તવિકતા શું છે, સમષ્ટિ એટલે કે ગઈકાલે પણ આપણે એક લેક્ચરની અંદર જોયું હતું સેટ થિયરીના એ લેક્ચરમાં, સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન અને નિર્દેશની વ્યાખ્યા અને વ્યવહારુ સૂચિત અર્થો। એમાં સમષ્ટિ અને નિર્દેશની વ્યાખ્યા આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું। સાથે સાથે સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ અને સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ વચ્ચેનો તફાવત શું છે એ સમજીશું। એની સાથે નિર્દેશનની વ્યાખ્યા, એ તેની જરૂરિયાત, એ સાથે સારા નિર્દેશના લક્ષણો, નિર્દેશનું કદ, નિર્દેશ તપાસના ફાયદાઓ, નિર્દેશના કાયદાઓ, નિર્દેશની મર્યાદાઓ, પુરવણી સહિત અને પુરવણી રહિત નિર્દેશન, પુરવણી સહિત નિદર્શન, પુરવણી રહિત નિદર્શન, નિર્દેશનની પદ્ધતિઓ કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો, એ સમજવા માટે પ્રયત્ન કરીશું। બિન સંભાવના નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ છે, સંભાવના નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ છે, અને છેલ્લે પ્રગતિ ચકાસીશું। એટલે કે આખા જ યુનિટમાં આપણે જે કંઈ પણ ભણ્યા છીએ તો પરીક્ષાલક્ષી હેતુલક્ષી પ્રશ્ન એમાં કઈ રીતે આવી શકે એ સમજવા માટે પ્રયત્ન કરીશું। ત્યારબાદ ચાવીરૂપ શબ્દનો એક અભ્યાસ કરીશું। ઉદ્દેશ સેમ્પલિંગ મેથડનો વિદ્યાર્થી મિત્રો ઉદ્દેશ્ય શું છે? પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાની દ્રષ્ટિએ આ સ્વાધ્યાય બહુ મહત્વનું સ્વાધ્યાય છે અને ખૂબ સહેલું છે, ખૂબ મજા આવશે, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ તમને આમાં ખૂબ થશે એવું આ સ્વાધ્યાય છે। ઉદ્દેશ્ય શું છે? તો કે સમષ્ટિ વિશેનો એક ખ્યાલ મેળવવો, નિર્દેશ વિશે ખ્યાલ મેળવી તેના ફાયદાઓ સમજી શકાશે, સમષ્ટિ તપાસ એટલે કે પોપ્યુલેશનનું ઇન્ક્વાયરી, સેમ્પલિંગ મેથડની અંદર એનો વિશેષ ખ્યાલ કઈ રીતે મેળવવો, નિદર્શન પદ્ધતિઓનો ખ્યાલ મેળવી શકાશે, વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આપણે જાણી શકીશું, અને નિર્દેશ પદ્ધતિઓની ઉપયોગિતા સમજવા માટે આ ચેપ્ટરનો મહત્વનો બહોળો ઉપયોગ છે। તો એમાં પુરવણી રહિત અને પુરવણી સહિત નિર્દેશન પદ્ધતિની સમજ મેળવવી, જે આ સ્વાધ્યાયની અંદર આપણે જોઈશું। સાથે સાથે સંભાવના નિર્દેશન પદ્ધતિઓ, બિન સંભાવના નિર્દેશન પદ્ધતિઓ સમજી અને સમજ મેળવી શકાશે। એટલે કે સંભાવનાને સુસંગત નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ છે, બિન સંભાવનાને સુસંગત નિર્દેશન પદ્ધતિઓ કઈ કઈ છે એ સમજવા માટેનો પ્રયત્ન કરીશું। પ્રાસ્તવિકતા એટલે કે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું શું છે? જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન આપણને ખબર પડે તો આગળ આપણે ખૂબ સારી રીતે આ સ્વાધ્યાયને સમજી શકીએ। તો આવો સમજીએ। સંશોધન ક્ષેત્રે માહિતીને તેના બધા જ એકમોમાંથી અમુક એકમ પસંદ કરવા અને પસંદ કરેલા એકમોની તપાસ કરી માહિતીના બધા જ એકમો વિશે અનુમાન કરવા નિર્દેશન પદ્ધતિનો અભ્યાસ કરવો આવશ્યક છે। વિદ્યાર્થી મિત્રો, આ બે લાઈન ખૂબ મહત્વની છે। સંશોધન ક્ષેત્રે એટલે કે રિસર્ચની અંદર
કોઈ પણ માહિતીમાંથી અમુક એકમોને આપણે સિલેક્ટ કરીએ, એને પસંદ કરીએ અને એની ઉપર આપણે બધા જ એકમોનો એક બાય એક પછી એક અભ્યાસ કરવા માટે એ પદ્ધતિમાંથી, એ સેમ્પલમાંથી, એ સંશોધનના ફિલ્ડમાંથી અમુક એકમને પસંદ કરવામાં આવે છે. ત્યાં નિર્દેશન પદ્ધતિ ખૂબ આવશ્યક છે. દાખલા તરીકે વિચારીએ તો કારખાનામાં ઉત્પન્ન થયેલ માલની ગુણવત્તાનો અંદાજ તે ઉત્પાદનમાંથી થોડા એકમોની તપાસ કરી મેળવે છે. એટલે કોઈ કારખાનું છે, માની લઈએ કે કોઈ બોલ્ટ બનાવે છે, તો એ બોલ્ટમાં ક્ષતિ કેટલી રહી ગઈ છે અથવા તો બોલ્ટ છે એ પ્રોપર ગેજના બન્યા છે કે નહીં, એ ચકાસવા માટે 10,000 બોલ્ટનું ઉત્પાદન થાય છે તો 10,000 બોલ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર એમાંથી 500 કે 1000 બોલ્ટ લઈ અને એને આપણે જો રિસર્ચ કરીએ, સંશોધન કરીએ અને જો એમાં ત્રુટીઓ ઓછી જણાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહીશું કે બાકીના 10,000 બોલ્ટનું જે ઉત્પાદન થયું છે એ પણ બરોબર રીતે થયું છે. તો અહીંયા પણ એ જ વાત કહેવામાં આવે છે, કારખાનામાં ઉત્પન્ન થયેલા માલની ગુણવત્તાનો અંદાજ તે ઉત્પાદનમાંથી થોડા એકમો તપાસ કરી મેળવે છે. ચાલુ વર્ષે ઘઉંના પાકનું રાજ્યમાં કેટલું ઉત્પાદન થશે તેનો અંદાજ મેળવવા અમુક ખેતરોના ઉત્પાદનની માહિતી પરથી કાઢવામાં આવે છે કે ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ કઈ રીતે પડ્યો છે એ પ્રમાણે અમુક ખેતરોમાં અમુક એકરમાં કેટલા ઘઉં ઉગાડ્યા હતા અને કેટલા ઘઉંનું વાવેતર થયું છે, એના ઉપરથી ખબર પડશે કે રાજ્યમાં ઘઉંનું પાકનું કેટલું ઉત્પાદન રહેશે. આ ઉપરાંત દરેક વ્યક્તિ જાણે અજાણે નિર્દેશનો ઉપયોગ કરે છે. જેમ કે આપણે ઘઉં, ચોખા, ફળો, શાકભાજી વગેરેની ખરીદી કરતાં પહેલાં થોડી માત્રામાં વસ્તુઓ લઈએ છીએ, તે બરોબર છે કે નહીં તેની ચકાસણી કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બહેનો આપણા ઘરની અંદર હોય, આપણા માતા, આપણા બહેન, તો એ જ્યારે માર્કેટની અંદર કોઈ શાકભાજી લેવા માટે જાય છે, માની લો કે બટેકા લેવા માટે જાય છે, તો બટેકા છે એ 50 કિલો પડ્યા છે પણ આપણે 1 કિલો બટેકા જોઈએ છે, તો આપણે 50 કિલો બટેકાને જ ચેક નહીં કરીએ, તપાસીશું નહીં, એમાંથી 5 બટેકા હાથમાંથી ફેરવીશું અને વિદ્યાર્થી મિત્રો નક્કી કરીશું કે આ બટેકા ઉપયોગમાં લેવા જેવા છે કે નહીં અને એના અંદાજ ઉપરથી નક્કી કરીશું કે બાકીના જે 50 કિલો બટેકા પડ્યા છે એ પણ માની લઈશું કે સારા જ હશે. તો નિર્દેશનો આપણે કોઈ એક અનેક જાણે અજાણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ એ વસ્તુઓ ખરીદવી કે નહીં, મેં આપને કીધું એમ એનો નિર્ણય લઈએ છીએ. આ એક નિર્દેશ તપાસ છે, એટલે કે આને સેમ્પલિંગ મેથડની એક રીત છે. આ યુનિટમાં સમષ્ટિમાં નિર્દેશ કઈ રીતે મેળવી શકાય, એટલે પોપ્યુલેશનમાંથી એમાંથી મારે સેમ્પલને કાઢવું હોય તો કઈ રીતે એનું સેમ્પલ નીકળી શકે, તે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરી યોગ્ય નિર્ણય લઈ શકાય તેવા હેતુસર એકમનો અભ્યાસ કરીશું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં નિર્દેશન પદ્ધતિનો આર્થિક અને વ્યવહારુ ઉપયોગ ખૂબ જ ફાયદાકારી નીવડે છે. તો ઇન્ટ્રોડક્શન શું કહેવા માંગે છે, તો કે સંશોધન ક્ષેત્રે બધા જ એકમોમાંથી અમુક એકમો પસંદ કરી એમાં જો તપાસ કરવામાં આવે તો દરેક એકમો વિશેની માહિતી આપણને મળી રહેશે. એ જ રીતે કારખાનામાં જે માલ ઉત્પન્ન થયો છે એની ત્રુટીઓ કેટલી છે અને માલ ચોકસાઈપૂર્વક એનું ઉત્પાદન થયું છે કે નહીં, એ બધો જ માલ ચેક કરવાને બદલે અમુક માલને સિલેક્ટ કરવામાં આવે છે. એ પસંદ થયેલા માલ ઉપરથી ઉત્પાદન કેવું થયું છે એનું નક્કી કરીશું. અને આ નિર્દેશન પદ્ધતિનો ઉપયોગ આપણે વ્યવહારુ જીવનની અંદર પણ ખૂબ જ કરીએ છીએ. કોઈ શાકભાજી લેવા જાય છે અથવા તો કોઈ વસ્તુ લેવા જાય છે, મોબાઈલ લેવા જાય છે, તો આપણે બધા જ મોબાઈલ ચેક નથી કરતા, પણ કોઈ એક મોબાઈલ, 2 મોબાઈલમાંથી આપણે નક્કી કરી લઈએ છીએ કે આ મોબાઈલ કે આ વસ્તુ લેવા જેવી છે કે નહીં. હવે એનો ઉપયોગ, ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ણય કઈ રીતે લઈ શકાય એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. આવો સમજીએ સમષ્ટિ અને નિર્દેશનની વ્યાખ્યા અને વ્યવહારુ સૂચિતાર્થી. એટલે કે પોપ્યુલેશન, સમષ્ટિને પોપ્યુલેશન કહેવાય વિદ્યાર્થી મિત્રો. આ જે છે એ પોપ્યુલેશન છે અને નિર્દેશ એટલે કે વિદ્યાર્થી મિત્રો એ સેમ્પલ છે. તો પહેલાં સમજીએ પોપ્યુલેશન કોને કહેવાય અને પછી એ પોપ્યુલેશનમાંથી આપણે અમુક નિર્દેશને પસંદ કરીશું.
તો આંકડા શાસ્ત્રીય અર્થમાં સમષ્ટિ નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. આ વ્યાખ્યા યાદ રાખવી ખૂબ જરૂરી છે. પરીક્ષાની અંદર પણ આપણને આ વ્યાખ્યા 1 માર્કમાં પૂછાઈ શકે. મહત્વની વ્યાખ્યા છે. સંશોધન ક્ષેત્રે જે માહિતીનો અભ્યાસ કરવાનો હોય તે માહિતીને સંબંધિત તમામ એકમોના સમૂહ કે ચલના લક્ષણોના માપના ગણને સમષ્ટિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સંશોધન ક્ષેત્ર એટલે કે રિસર્ચ ફિલ્ડમાં જે માહિતીનો અભ્યાસ કરવો છે તે માહિતીને સંબંધિત તમામ એકમોનો સમૂહ કે ચલના લક્ષણોના માપોના ગણને સમષ્ટિ કહે છે. સમષ્ટિમાં વ્યાખ્યાયિત થયેલ એકમોની કુલ સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એ પોપ્યુલેશનમાં કેટલા તમે પ્રોડક્ટ લીધી છે, કેટલા પીસ લીધા છે, કેટલા બોલ્ટ લીધા છે, એને કહેવાય છે સાઇઝ ઓફ પોપ્યુલેશન, જેને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. સાઇઝ ઓફ પોપ્યુલેશન. દાખલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે SYBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ વિશે વર્ષ 2018-19માં નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યાના સમૂહને સંબંધિત સમષ્ટિ કહેવાય છે. એટલે કે 2018-19માં આંબેડકર યુનિવર્સિટીમાં જેણે SYBAમાં અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓનો જે સમૂહ છે એને સમષ્ટિ કહેવામાં આવે છે. ભારતની 17મી લોકસભાની ચૂંટણીના માટે અધિકાર પ્રાપ્ત થયેલા તમામ મતદારોનો સમૂહ, રાજ્યના ઘઉંના ઉત્પાદનોની માહિતી મેળવવી હોય તો રાજ્યના તમામ ઘઉંના ખેતરો વગેરેને સમષ્ટિ કહેવામાં આવે છે. સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન. પોપ્યુલેશન એટલે કે વસ્તી, જે જથ્થામાં જ હોય, જે 2-5 ન હોય પણ અનેક ગણું હોય, જેને ગણવું પણ મુશ્કેલ બનતું હોય છે ક્યારેક, તો એને આપણે પોપ્યુલેશન સાઇઝ કહેશું કે એમાં કેટલા પોપ્યુલેશન છે. 2018-19માં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કેટલા વિદ્યાર્થીઓએ SYBAની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા, તો એ એક જથ્થો છે જેને એ જથ્થાને નામ આપીશું પોપ્યુલેશન. માની લો કે 1 લાખ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, તો આ પોપ્યુલેશનની સાઇઝ 1 લાખ છે. એટલે કે સમષ્ટિનું કદ એ 1 લાખ છે એવું આપણે કહી શકીએ. હવે જોઈએ, જે સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય તેમ ન હોય, અનિશ્ચિત હોય, તો તે સમષ્ટિને અનંત સમષ્ટિ કહે છે. મેં તમને કીધું એમ ઘણી વખત એવું બને કે આપણે ગણી પણ ન શકતા હોય, તો એવા ટાઈમે એ પોપ્યુલેશનને ઇનફાઇનાઇટ પોપ્યુલેશન કહે છે. 2 ટાઈપની વિદ્યાર્થી મિત્રો પોપ્યુલેશન હોય. એક હોય ઇનફાઇનાઇટ પોપ્યુલેશન અને બીજી પોપ્યુલેશન હોય ફાઇનાઇટ પોપ્યુલેશન. એટલે કે અશાંત સમષ્ટિ, અને આને કહેશું આપણે શાંત સમષ્ટિ. અશાંત સમષ્ટિ એટલે કે એવું જથ્થો કે જે ગણી ન શકાય. આકાશના તારાઓનો ગણ એ ગણી નથી શકાતો, પણ એને સમષ્ટિના સંદર્ભમાં વિચારવામાં આવે તો એ ઇનફાઇનાઇટ પોપ્યુલેશન કહી શકાય. બેક્ટેરિયાની સંખ્યા, કોઈ પણ વૃક્ષ ઉપર અથવા તો એક ફળ ઉપર લાગેલા બેક્ટેરિયાની સંખ્યા અનંત છે, ગણી નથી શકાતી, તો એને ઇનફાઇનાઇટ પોપ્યુલેશન કહેવામાં આવે છે. અને ફાઇનાઇટ પોપ્યુલેશન એટલે કે SYBAમાં આંબેડકર યુનિવર્સિટીમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા તો બિલકુલ ગણી શકાય, તો એને ફાઇનાઇટ પોપ્યુલેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આકાશમાં તારાઓની સંખ્યા મેં હમણાં જ ચર્ચા કરી. 1 થી 100ની વચ્ચે આવતી વાસ્તવિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, આકાશમાં ઉડતા પક્ષીઓની સંખ્યા અનંત સમષ્ટિના ઉદાહરણો છે. આ બધા ઉદાહરણો છે એ ઇનફાઇનાઇટ પોપ્યુલેશનના છે. વિદ્યાર્થી મિત્રો, ઇનફાઇનાઇટ પોપ્યુલેશન, ઇનફાઇનાઇટ પોપ્યુલેશનને આપણે કહેશું અશાંત સમષ્ટિ. તો આ બધા જ ઉદાહરણો એ છે. તો સમષ્ટિ કોને કહેવાય? તો કે સંશોધન ક્ષેત્રે, આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સંશોધન ક્ષેત્રે માહિતીનો અભ્યાસ કરવાનો હોય તે માહિતીને સંબંધિત તમામ એકમોના સમૂહ કે ચલને, માપના ગણને આપણે સમષ્ટિ તરીકે ઓળખીશું.
તો હવે જોઈએ, જ્યાં સમષ્ટિમાં એકમોની સંખ્યા ગણી શકાય, એટલે કે એકમોની સંખ્યા જો તમે ગણી શકો એમ હોય તો તેને નિયત એટલે કે મર્યાદિત, જેને કહેવાય ફાઇનાઇટ પોપ્યુલેશન. આપણે આગળ જોયું હતું ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ. આ ગણી શકાય એવો જથ્થો છે તો એને શાંત સમષ્ટિ કહેવાય. દાખલા તરીકે એક કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકાય, શાંત સમષ્ટિ. કોઈ એક કારખાનામાં કામ કરતા કામદારોની સંખ્યા ગણી શકાય તો એને શાંત સમષ્ટિ કહે છે. ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજોની સંખ્યા એ શાંત સમષ્ટિના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એવા પોપ્યુલેશન, એવો જથ્થો લેવાનો કે જે ગણી શકાય એમ હોય તો એને શાંત સમષ્ટિ કહેવાય, અને એવો જથ્થો કે જે ગણી શકાય એમ ન હોય તો તેને અશાંત સમષ્ટિ કહેવાય. આ ઉપરાંત સમષ્ટિ સમાંગ એટલે કે હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ એ વિષમાંગ હોય છે. એટલે કે સમષ્ટિમાં બધા જ એકમોના ચલ સમાન ચલ લક્ષણો ગુણધર્મ ધરાવતા હોય તો સમષ્ટિને સમાંગ સમષ્ટિ કહે છે. એટલે કે હું એવું કહું કે SYBAના વિદ્યાર્થીઓની સંખ્યા, તો જેમાં માત્ર BA ના જ વિદ્યાર્થીઓ હશે, જેમાં કોમર્સનો એક પણ વિદ્યાર્થી નહીં હોય અને એમાં સાયન્સનો પણ એક પણ વિદ્યાર્થી નહીં હોય, તો એકમના સમાન લક્ષણો કે ગુણધર્મ સમાન હોય તો તેને હોમોજીનિયસ કહેવાય. અને હેટ્રોજીનિયસ એટલે કે જેમાં ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતો ન હોય, વારંવાર ઘટતી ઘટનાથી ઉત્પાદન થતી કાલ્પનિક એટલે કે હાઇપોથેટિકલ વસ્તુ છે. એની પહેલાં એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે દર્દીના લોહીના તપાસ માટે શરીરનું બધું જ લોહી સમાન ગુણધર્મવાળું છે. આ એનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે યાદ રાખવાનું. પરીક્ષામાં પૂછાય કે સમષ્ટિ સમાંગ એટલે શું, તો કહેવાનું કે સમષ્ટિ સમાંગ એટલે કે બધા જ એકમો સમાન ચલ લક્ષણો કે ગુણધર્મ ધરાવતા હોય તો તેને સમાંગ સમષ્ટિ કહે છે. જ્યારે સમષ્ટિના એકમો તેના ચલ લક્ષણ કે ગુણધર્મ જુદા જુદા હોય એટલે કે તેને વિષમાંગ સમષ્ટિ કહે છે. ગુજરાત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ. હવે બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ એટલે શું થયું, તો કે પ્રાથમિક શાળાઓમાં બધા જ વિદ્યાર્થીઓ હોય તો કયા ગ્રુપના આધારે આપણે એને જુદા પાડવા છે એવું કંઈ નક્કી કરી શકતા નથી. તો એ જે જથ્થો છે એ જથ્થાને સમષ્ટિને વિષમાંગ સમષ્ટિ કહે છે. એટલે કે એના ગુણધર્મ જુદા જુદા છે. દરેક ગુજરાતની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ગુણધર્મ ક્યારે એક સરખા હોઈ શકે નહીં. એ ગુણધર્મ તો એમના જુદા જુદા જ હોય છે. જે સમષ્ટિના એકમો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતો ન હોય, એટલે કે ફિઝિકલ છે એનો એકમ અસ્તિત્વ ધરાવતો નથી, પણ વારંવાર ઘટતી ઘટનાથી ઉત્પાદન થતી કલ્પનામાં આવતી હોય તો તેને હાઇપોથેટિકલ પોપ્યુલેશન કહે છે. હાઇપોથેટિકલ પોપ્યુલેશન. દાખલા તરીકે સિક્કાઓને કદાપી ઉછાળવામાં આવ્યા ન હોય છતાં તેને ઉછાળવાથી છાપની કલ્પના કરવામાં આવે છે, તો આ છાપની સમષ્ટિ એ કાલ્પનિક સમષ્ટિ છે. કાલ્પનિક સમષ્ટિ એટલે કે ઇમેજિનેશન એટલે કે ગણિતની ભાષામાં સંભાવના કે આમાં છાપ પડશે કે હેડ પડશે કે ટેલ પડશે એ તમને ખબર પડી જતી હોય છે. તો આવી જે કાલ્પનિક સમષ્ટિ હોય છે એને કાલ્પનિક સમષ્ટિ એટલે કે હાઇપોથેટિકલ પોપ્યુલેશન કહે છે, કે જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતું ન હોય. માની લે કે કોઈ સિક્કો છે 1 રૂપિયાનો જેને ઉછાળવામાં આવે છે, પણ એને ઉછાળીશું તો ઉછાળ્યા વગર તમે કલ્પના તો કરી જ શકશો. શું કલ્પના કરી શકશો વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સિક્કાને ઉછાળવાથી એનામાં કાં છાપ મળે છે કાં એનામાં સી મળે છે, તો બેમાંથી એક વસ્તુ તમે નક્કી કરશો, કાં હેડ મળે છે કાં ટેલ મળે છે. એના માટે તમારે સિક્કાને ઉછાળવાની જરૂર રહેતી નથી. તો એ પ્રમાણે તમે વસ્તુને નક્કી કરી શકશો. તો એ સમષ્ટિ જે છે એને હાઇપોથેટિકલ સમષ્ટિ કહેવાય. તો આમાં 3 વ્યાખ્યા આવી. એક હોમોજીનિયસ, બીજું હિટ્રોજીનિયસ, વિષમાંગ સમષ્ટિ, આ સમાંગ સમષ્ટિ અને કાલ્પનિક સમષ્ટિ.
એટલે કે આપણે ટોટલ 3 સમષ્ટિનો અભ્યાસ કર્યો આ સ્લાઇડની અંદર. એક સમાંગ સમષ્ટિ, બીજું વિષમાંગ સમષ્ટિ અને ત્રીજું કાલ્પનિક સમષ્ટિ. તો હવે આગળ સમજવા માટે પ્રયત્ન કરીએ કે નિર્દર્શ એટલે શું. હવે વાત આવે છે સેમ્પલની. અત્યાર સુધી વાત કરી હતી એ સમષ્ટિની વાત કરી હતી. સમષ્ટિ અને સમષ્ટિને ઇંગ્લિશમાં કહેવાય છે પોપ્યુલેશન અને નિર્દેશને કહેવાય છે સેમ્પલિંગ. તો આ સેમ્પલિંગ શું છે? તો પોપ્યુલેશનમાંથી અમુક ભાગને પસંદ કરવામાં આવે અને એના ઉપર ભૌતિક એટલે કે સંશોધીય કાર્ય કરવામાં આવે. તો આ જે પોર્શન તમે સિલેક્ટ કર્યો છે આ પોપ્યુલેશનમાંથી એને સેમ્પલ કહેવામાં આવે છે. સમજીએ સેમ્પલિંગ શું છે. સમષ્ટિમાંથી તેનું પ્રતિનિધિત્વ કરે એટલે કે મેં અહીંયા જ તમને બતાડ્યું એ સમષ્ટિમાંથી જ આ ભાગ એનું પ્રતિનિધિત્વ કરે. તમે બોલ્ટનું ઉદાહરણ મેં આપ્યું હતું કે બોલ્ટ 10,000 બોલ્ટનું ઉત્પાદન કરીએ કે 50,000 બોલ્ટનું વિદ્યાર્થી મિત્ર ઉત્પાદન કરીએ, પણ એમાંથી હું 1,000 બોલ્ટને સિલેક્ટ કરું અને 1,000 બોલ્ટને હું સંશોધીય પ્રક્રિયા ઉપરથી નક્કી કરું કે આ બોલ્ટમાં કોઈ ખામી નથી, તો એ ખામી આખા સમષ્ટિમાં નથી એવું કહી શકાય. તો સમષ્ટિ તેનું પ્રતિનિધિત્વ કરે એટલે કે સમષ્ટિમાંની માહિતીનું યોગ્ય વહન કરે. તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરવામાં આવતા એકમોના સમૂહને નિર્દર્શ કહેવામાં આવે છે. એટલે કે એ તમે સમષ્ટિમાંથી અમુક સેમ્પલ નિર્દેશ નીકાળો, એના ઉપર તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી એ સમૂહને તપાસો તો એ સમૂહને નિર્દર્શ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા મહત્વની છે, ખૂબ મહત્વની. પરીક્ષામાં બંને વ્યાખ્યા પૂછાઈ શકે. પહેલી વ્યાખ્યા છે એ પોપ્યુલેશનની પૂછાય અને બીજી વ્યાખ્યા છે એ સેમ્પલની પૂછાય. તો અહીંયા એ વ્યાખ્યા તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે વ્યવહારમાં નિર્દેશને નમૂનો કહે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ નમૂના રૂપે એક ભાગ લઈ આવો, તો એ નિર્દેશમાં વ્યવહાર રૂપેનું નામ નમૂનો કહેવાય. નિર્દેશમાં આવેલા એકમોની સંખ્યાને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે. પોપ્યુલેશનને કેપિટલ એન, સેમ્પલને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે. જે નિર્દેશનનું કદ એને સાઇઝ ઓફ સેમ્પલ કહે છે. તમે કેટલું સેમ્પલ સમષ્ટિમાંથી લીધું, કેટલો નિર્દેશ લીધો, એ સંખ્યાને એ નિર્દેશની સાઇઝ કહેવામાં આવે છે. દાખલા તરીકે વીજળીના ગોળાનું આયુષ્ય જાણવું, અમુક ગોળા લઈ તેની ચકાસણી કરવી, તો આવા ગોળાના નાના સમૂહને નિર્દેશ કહેવાય છે. વીજળીના ગોળાનું આયુષ્ય જાણવું હોય પ્રોડક્શન થયા પછી, તો 50 બલ્બનું મેં પ્રોડક્શન કર્યું છે, તો 5 બલ્બને હું વૈજ્ઞાનિક પદ્ધતિથી એમાંથી 5 બલ્બ કોઈ પણ લઈશ. એ 5 બલ્બમાંથી હું નક્કી કરીશ કે બાકીના 45 બલ્બ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી બરોબર છે કે નહીં. બધા ચેક નહીં કરું, બધા તપાસીશ નહીં, પણ માત્ર 5 ઉપરથી જ મને ખબર પડી જશે કે એમાં ત્રુટીઓ છે કે નહીં અથવા તો એનું આયુષ્ય કેટલું હશે. પોલિન યુંગ, આ નામ યાદ રાખજો, વૈજ્ઞાનિકનું નામ છે, ગણિતશાસ્ત્રી. પોલિન યુંગ નિર્દેશની વ્યાખ્યા આપતા લખે છે કે નિર્દેશન જે જૂથમાંથી લેવામાં આવ્યું હોય તે જૂથનું લઘુચિત્ર હોય છે. ગુડ એન્ડ હાર્ટ કહે છે કે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતો નાનો ભાગ એટલે નિર્દેશ, જે વ્યાખ્યા પણ છે. વોકર અને લેવ, આ વોકર અને લેવ પણ બે ગણિતશાસ્ત્રીઓ હતા, અર્થશાસ્ત્રીઓ પણ હતા, જેણે કીધું કે સમષ્ટિ વિશેની માહિતી મેળવવાના હેતુથી સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને નિર્દેશ કહેવાય. એટલે કે મારે સમષ્ટિની માહિતી મેળવવી છે, તો સમષ્ટિમાંથી વિદ્યાર્થી મિત્રો હું કોઈ નાનો ભાગ પસંદ કરીશ, એ નાના ભાગને નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમે બેયનો તફાવત બહુ સારી રીતે જાણ્યા હશો. પોપ્યુલેશન કોને કહેવાય અને સેમ્પલ કોને કહેવાય.
આ એક વાત છે પોપ્યુલેશનની અને અહીંયા બીજી વાત છે સેમ્પલની. તો પોપ્યુલેશન એટલે કે એક આખો જથ્થો સમૂહ, એ સમૂહને પોપ્યુલેશન કહેવાય. અને સેમ્પલ એટલે કે સમષ્ટિમાંથી કોઈ નાનો ભાગ રેન્ડમલી પસંદ કરવામાં આવે અને એને વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરતા એ જે એકમોનો સમૂહ બને, એક ગણ બને, એ ગણને કહેવામાં આવે છે નિર્દેશ. તો એ પોપ્યુલેશન અને સેમ્પલ, સમષ્ટિ અને નિર્દેશ વચ્ચેનો તફાવત આપણે ખૂબ સારી રીતે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીના સ્લાઇડમાં આપણે જોઈશું કે સમષ્ટિની તપાસ એટલે કે પોપ્યુલેશનની ઇન્ક્વાયરી અને સેમ્પલની ઇન્ક્વાયરી કઈ રીતે કરવી. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પોપ્યુલેશન એટલે કે સમષ્ટિ, નિર્દેશ સમષ્ટિ કોને કહેવાય અને સેમ્પલ એ કોને કહેવાય એની માહિતી આપણે સારી રીતે મેળવી. હવે સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ એટલે કે પોપ્યુલેશન ઇન્ક્વાયરી અને સેમ્પલ ઇન્ક્વાયરી. તો પોપ્યુલેશન ઇન્ક્વાયરી એટલે શું? તો કે કોઈ પણ સંશોધનની સફળતાને આધાર આંકડા શાસ્ત્રીય તપાસ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે તેના ઉપર રહેલો છે. એટલે કે કોઈ પણ સંશોધનની સફળતાનો આધાર એ આંકડા શાસ્ત્રીય તપાસ કઈ પદ્ધતિથી કરવામાં આવે તેના ઉપર રહેલો છે. કોઈ પણ આંકડા શાસ્ત્રીય તપાસમાં સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ એમ બે અગત્યના પરિબળો છે. એટલે કે મારે કોઈ સેમ્પલ અથવા તો કોઈ પોપ્યુલેશનને જો મારે એનો અભ્યાસ કરવો હોય તો એ અભ્યાસ હું કઈ પદ્ધતિથી કરું છું એ પદ્ધતિ ખૂબ મહત્વની છે. તો એ સંશોધનના આધારે કઈ પદ્ધતિથી પોપ્યુલેશન કે સેમ્પલની તપાસ કરવામાં આવે એટલા માટે એ બંને અગત્યના પરિબળો છે. તો વિદ્યાર્થી મિત્રો, સમષ્ટિ તપાસની જે વાત છે અને નિર્દેશ તપાસની વાત એ આપણે આના પછીના લેક્ચરમાં બરોબર સમજવા માટે પ્રયત્ન કરીશું. એટલે કે સમષ્ટિ તપાસ, પોપ્યુલેશન ઇન્ક્વાયરી કોને કહેવાય અને સેમ્પલ ઇન્ક્વાયરી કોને કહેવાય એ બે વિશેની આપણે માહિતી મેળવીશું. તો આ સ્વાધ્યાયની અંદર આપણે રૂપરેખા જોઈ કે સમષ્ટિનો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય છે અને એ સમષ્ટિનો ઉપયોગ વ્યવહારિક જીવનની અંદર પણ થાય છે અને રિસર્ચ ફિલ્ડમાં પણ થાય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એ ખૂબ મહત્વનું છે. નિર્દેશ કોને કહેવાય એ સમજવા માટે ટ્રાય કરી, સમષ્ટિ કોને કહેવાય એ સમજવા માટે ટ્રાય કરી અને એના અલગ અલગ ઉદાહરણો જોઈને આપણે તેનો બરોબર અભ્યાસ કર્યો. હવે આગળના લેક્ચરમાં પોપ્યુલેશન ઇન્ક્વાયરી અને સેમ્પલ ઇન્ક્વાયરી એટલે કે આંકડાકીય પદ્ધતિ કઈ આપણે લાગુ પાડી શકાય જેની માહિતી આપણે આના પછીના લેક્ચરમાં સમજીશું. આશા રાખું છું કે સેમ્પલિંગ અને પોપ્યુલેશન બંને વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે આપને જરૂરથી યાદ રહી ગયો હશે. છતાં પણ એક વખત આપણે ફરી પાછું એ વિડીયોને જ્યારે જોઈશું ત્યારે ફરી પાછું હું સમજાવીશ કે પોપ્યુલેશન અને નિર્દેશ એટલે કે સેમ્પલ કોને કહેવાય. તો આ સાથે સેમ્પલિંગ મેથડનો પહેલો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. સર્વેને ધન્યવાદ. स्वाध्यायः परः